સમજાવીને મને પૈસા આપે. ના રે ના, હું પૈસા નથી આપવાનો, તને ના તો પાડી. હે બકુલભાઈ, બધા કેમ તમારી પાસે જ પૈસા માંગવા આવે? કારક ધનસુખ કાકા આવે, કારક મોચ્યો આવે, ઈવડા એને ખબર ના તમે લુખેશ છો ઈ? એલા ખબર તો બધાને છે હું લુખેશ છું ઈ, પણ ઈવડા ઈ બહુ હોશિયાર છે. મારી પાસે પેલા પૈસા માંગે એટલે પછી હું તો એની પાસે પૈસા ન માંગુ ને એટલે. પણ યાર તને ખબર છે હું કંજૂસ છું, તો તું મારી પાસે કામ પૈસા લેવા આવે? તો આપણે બધા હરખા હું ભોળા દાદા. તમે કંજૂસ છો એટલે પૈસા નથી વાપરતા, અને મારી પાસે પૈસા છે નહીં એટલે પૈસા નથી વાપરતો. ઈ ભોળા દાદા બેઠા છે ને? હા મમરાભાઈ, હજી ટાયર એમ નામ છે? હા તો હું આખી રાત દુકાનમાં બેહીને કાઢી. કેમ? તો આમાં કેમ હું દાદાલા ઓરડીમાં 5 લીટર કેરોસીન પડ્યું ને, ઈ લેતા તો ટાયર ઓગાળ નાખવી. ના ના, તો હું ન ઓગળી જાઉં. તો પણ ટાયર કેમ કાઢ્યું? એક કામ કરવી, કવાડી લેતા હું, કવાડિયા ટાયર કાપી નાખું એટલે ટાયર નીકળી જાહે. ના ના, તાતી કુવાડીનો એકાદો ઘા સટકી જાહે ને તો મારો હાથ કપાઈ જાહે. તો પણ ટાયર કેમ કાઢ્યું? એ કામ કા ભોળા દાદા, મને પૈસા આપો, એમ દવાખાને જાવી સવી. ઉભાઈ રહ્યો, દવાખાને હું કામ જાઉં? તમે કઈ હાજા માંદા છો? ના ના. તો ટાયરમાં તો ગાંડા સાહેબ ને શું ખબર પડશે? તો હું કરું? એક પ્લાન આવ્યો મારા મગજમાં. હું એ 2 કૂટર ભેગા કરીને દોરડું બાંધીને ગાડી ખેંચાવી તો એક કુટર પડ્યો. છે ને તું એક વેલા કાકાની વાડીએથી કૂટર લઈ આય જા. ના રે ના, વેલા કાકા મને કૂટર નો આપે હો. અરે વેલા કૂટર ની ના નો પાડે, અમે રોજ એની વાડીએથી દૂધી લાવી. કા જમરો? હા હાલ અમે તને કૂટર અપાવી. એ હારું. ભોળા દાદા તમે કૂટર લઈને આવો, હાલો. એ હારું. મમરા ભાઈ હાલો આપણે મેદાનમાં વયા જઈએ. હાલો હાલો. વયા આવો મેદાનમાં. તમે જોવા હમણાં ટાયર નીકળી જાય કે નહીં ફાટ કરતું. જોજો બકુલભાઈ, મને કાઈ નો થવું જોવે. એ તમને કાંઈ નહીં થાય, મારી ઉપર વિશ્વાસ રાખો. મને ક્યાંકથી 5000 રૂપિયા જો પ્લાસ્ટિક સર્જરી કરાવવા મળી ગયા હોત ને તો મારા ગળામાં ટાયર જ ન હલવાત. એમ તો મને 5000 મળી ગયા હોત તો હું ટાયર ની રમત જ ન રાખે. સારું છું, હમણાં મને મહેમાન જોવા ન આવ્યા. જો ગળામાં ટાયર ભળી ગયા હોત ને તો મારું વ્યવહાર જ ન થાત. એ ભોળા દાદા તો આવ્યા. યો ગાડી. બકુલભાઈ હાલો હાલો, ભોળા દાદા ગાડીએ દોરડું બાંધો. પણ ઉભા રહ્યો, એના માણસને તો આવજો. ઈ આમ આવે. ભોળા દાદા, વેલા કાકાએ એમ કીધું ગાડીમાં પેટ્રોલ ઓછું છે, તમને 1 લીટર પેટ્રોલ ગાડીમાં નાખવાનું કીધું. ના રે ના, વેલાની ગાડીમાં હું કાઈ પેટ્રોલ નાખવાનો ના. મમરાભાઈ કે આપણા હગા છે. ઈ હાસુ. તો હાલો ને આપણે ગાડીથી ટાયર નથી કાઢવું, હાથે મહેનત કરવી. એ મલ્યા ટાયર નહીં નીકળે. અમથા ભાઈએ બહુ મહેનત કરી તોય ગળામાંથી ટાયર ન નીકળ્યું. મમરાભાઈ અમથાને અડી હાચા છે, એનામાં હું તાકાત હોય. તો હાલો હાથે મહેનત કરવી મમરાભાઈ. તો એક કામ કરો, તમે બે એક બાજુ વયા જાઓ, હું આ બાજુ રહું. હે અમે એક બાજુ અને તમે એકલા એક બાજુ. હા, મારામાં થોડી કઈ ઓછી તાકાત છે. હું છે ને ટીપણું ઘરેથી જડવતો ને તે ગામમાં લઈને વઈ જતો. હે એટલી બધી તારામાં તાકાત છે? હા હાલો કરો તાકાત. આન પવલે તો ઓય બાપા, હમણાં તો બહુ કહેતો હતો ને મારામાં એટલી બધી તાકાત છે. ટીપણું ઠેક ગામમાં પકડ દેતો તો એમ. આ તે ખાલી ટીપણું દેડવીને હું ગામમાં પગાર જતો તો એમ કહું. હે હવે બકુલભાઈ ખાલી ટીપણું ને તો એક પાટો મારવી તો ગામમાં વયું જાય. એટલે તમે મસ્તી બંધ કરો ને, મારા ગળામાંથી ટાયર કાઢો ને. તો પણ આવડા પેટ્રોલ બાળવાની તો ના પાડે છે. ભોળા દાદા ગાડી ચાલુ કરો, નકર મારી દુકાને કાઈ પણ વસ્તુ તમે બાકી લેવા આવશો ને કાઈ નહીં આપું. આ તો વાંધો નહીં, અમે તો રોકડેથી બીજી દુકાને લઈ આવશું. તો પણ હું મમરા ભાઈ કીધે તમારી વાડીએ બે હોય નહીં આવી હો. તો બહુ સારું. હું આ તો કોઈ વાંધો નહીં. ભોળા દાદા, મમરાભાઈ ને બકુલભાઈ આપણી વાડીએ બેહવા નહીં આવે ને તો અમથો આપણને ઢીપ છે. ઈ તો ઈ બે આપણી વાડીએ બેહવા આવે ને એટલે અમથો આપણથી બીવે. એ સારું, હાલો ગાડી શરૂ કરો. હાલો હા તો પણ એમ સીધી રીતે ગાડી ચાલુ કરો ને. હું 1 2 3 એમ કહું ને એટલે આંકી મૂકજો, ફૂલ તાકાત કરાવજો. મમરા ભાઈ હા 500 ની 2 નોટો આપો. શું કામ? એ આવડા 500 નોટ લઈ લે એની. આવડા ગાડીને વધારે તાકાત કરાવે ને. હવે મારી પાસે પૈસા ક્યાં છે? પૈસા હતા ઈ તો મેં રમતમાં મૂકી દીધા. એ હારું તો 1000 રૂપિયા બાકી બસ. ભોળા દાદા ગાડી કરો સ્ટાર્ટ. હું 1 2 3 કહું ને એટલે ફૂલ તાકાત કરાવજો. એ વાંધો નહીં. 1 2 3. એલા દોરડું તૂટી ગયું ને ભોળા દાદા ગયા ગોળી ઘાસતા. ભલે ગયા પણ મારા ગળામાંથી તો ટાયર નીકળી ગયું. પણ ભોળા દાદા હોની સ્પીડે જાય, હાલો એન પર આવી. એ ગાડી તો અહીંયા પડી પણ ભોળા દાદા ક્યાં દેખાતા નથી. એ હું અહીંયા છું. હે તો ઊભા થાવ. એટલે હું ગાડીમાં હલવાઈ ગયો, ક્યાં ઊભું થાવું? જો બોલો, મમરા ભાઈ ના ગળામાંથી ટાયર કાઢ્યું ત્યાં ભોળા દાદા ગાડીમાં હલવાડા.